મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તોરણવાડી માતાના ચોકમાં ધરણા કરવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ ધરણામાં વોટ ચોરી અને ગાદી છોડના અને આ સાથે ચૂંટણી અયોગ્ય પંચ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા। કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા આયોજિત ધરણામાં પોલીસે અંદાજિત 70 જેટલા કોંગ્રેસી આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત પણ કરી। ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા બળદેવજી ઠાકોર, રામાજી ઠાકોર અને મહેસાણા શહેર પ્રમુખ જયદીપસિંહ ડાભી અને કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તોરણ માતાના ચોકમાં કોંગ્રેસના ધરણા પર બેઠેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી અને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેઓને લઈ જવામાં આવ્યા છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર વોટ ચોરી કરી અને શાસનમાં બેઠી છે। એ વોટ ચોરી શોધવાની કામગીરી જે અમારા રાહુલજીએ કરી છે, ત્યારે સમગ્ર દેશની અંદર વોટ ચોર ગાદી છોડના નામે સમગ્ર કોંગ્રેસ રાજ્ય સારા દેશમાં અને સારા ગુજરાત રાજ્યની અંદર જે પ્રોગ્રામો આપી રહી છે, એના અનુસંધાને આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે। સારા દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ આવી વોટ ચોરી કરી અને ઘણા વર્ષોથી સરકાર સત્તામાં બેઠી, ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ સરકારનું વોટ ચોરીનું કૌભાંડ જે બહાર પાડવા માટે આ જિલ્લા કક્ષાના પ્રોગ્રામનું આજે અહીં આયોજન કરવામાં આવ્યું। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।